જો ગાલા એસાઇનમેન્ટનું પેપર 2 સેક્શન બી એનો પહેલો દાખલો, બરાબર. આ બધાની અંદર એક પેટર્ન થી બધા દાખલાઓ ચાલતા હોય છે, એ જોઈ લેવાનું તમારે. તમારે જેટલા પેપર પહેલા તો બધા દેખો, મેથ્સ ની અંદર સ્કોર કરવો હોય તો એક વસ્તુ છે, બોર્ડ, કોઈ પણ બોર્ડ હોય, જે બધી સિસ્ટમથી એક્ઝામો લેવાતી હોય, બરાબર, એની એક પેટર્ન હોય. હવે આ દેખો, ગુજરાત સેકન્ડરી બોર્ડ જે છે એની અંદર જે પેપર સ્કીમ એ લોકોએ આપેલી પ્રમાણે જ પૂછાતું હોય, એમાં કોઈ બહુ ફેરફાર ના હોય. હા, પણ એમાં વેરિએશન્સ આવી શકે સમસમાં, પણ એની આજુબાજુ પૂછાય, બરાબર. હવે બીજી એક વસ્તુ છે કે તમારે મોસ્ટલી બધા આમાં કદાચ કોઈક નંબર આગળ પાછળ એટલે ઉપર નીચે પૂછે, પણ લગભગ આવી રીતનું જ હોય પેપર. સ્ટાઇલની અંદર બહુ ફર્ક ના હોય એ લોકોની. એટલે બને એટલા પેપર કરશો એટલે તમારું માઇન્ડ સેટ થશે ને પરીક્ષામાં પણ તમે સારું પરફોર્મ કરી શકો. પણ શરત એ તમને આવડતું હોવું જોઈએ, બધા ચેપ્ટર વ્યવસ્થિત સમજથી હોય. એમને કઈ ઘણા લોકો પાસે ગણિતની અંદર ગોખવા બેસે, એવું ના હોય. સારું, ચલો આપણે સ્ટાર્ટ કરીએ, વધારે વાત કર્યા વગર. પહેલો જેવી રીતે આપણે આગળ ગણેલા પ્રશ્ન એ જ છે કે શૂન્ય શોધો, બરાબર. તો આ દેખો, આ દાખલા ગણવા માટે પહેલી એક વસ્તુ યાદ રાખો, દ્વિઘાત કે બહુપદી બંનેને તમારે દાખલા એકદમ પરફેક્ટ ગણવા હોય તો હવે કરી લેવાના, બરાબર. પાક્કા એમ મૂક્યું એટલે આવી જાય જવાબ. અને મોટા ભાગે આ રીતના અને પૂર્ણવર્ગ ત્રિપદી હોય કારણ બીજા બધાય કરવા જરૂરી છે. પણ તો 4s² - 4s + 1. ચલો આ બેનો મલ્ટીપ્લાય કરો, ગુણાકાર કરો, જવાબ આવશે 4. 4 ના હવે દેખો અહીં આગળ આ રીતે હવે પાડ્યા વગર અહીંયા દેખો પૂર્ણ ત્રિપદી બની જાય છે. 1 2 3 પદ છે, પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે, ઓકે. તેનો વર્ગમૂળ કાઢો તો શું આવશે? 2s. અંતિમ પદ 1 છે, એનું વર્ગમૂળ કાઢો, જવાબ શું આવશે? 1. એને 2 વડે ગુણો તો કેટલો જવાબ થશે? 4s. ઓકે. તો 4s + or - તો આ દેખો મધ્યમ પદ મળી ગયું આપણને. તો આ પૂર્ણ ત્રિપદી છે, તો આને ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ છીએ. શું થશે? 2s - 1/2. ઓકે, ક્લિયર. હવે એના 0 શોધવા છે, એટલે એના શૂન્ય છે 2 વખત, એટલે 2 ટાઈમ્સ 2s - 1, 2s - 1. ચલો 0 શોધવા છે એટલે s 1/2 0 સાથે કમ્પેર કરીશું તો 1 સામે જાય, 1/2 આવી ગયા 0. જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5 અને ગુણાકાર 3/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. દેખો, આને ઇક્વેશન થી પણ ગણાય, પણ પહેલા આપણે દ્વિઘાત બહુપદી એનું સ્વરૂપ લખી દઈએ તો શું થશે? ax² + bx + c. ઓકે. હવે a કયો લ્યો, b કયો લ્યો, c લ્યો, ઘણી ફર સીધું આપણને ખ્યાલ આવી જાય છે. પણ આની અંદર તમારે શું કરવાનું? જો વર્ગમૂળ 5, ઓકે, અને પ્લસ માઇનસ સાઇન જોઈ લો છો, ગુણાકાર શું આપેલો છે. તો અહીં આગળ ગુણાકાર જોઈ લો, કેટલો આપેલો છે? 3/4. ઓકે. તો આને આની સાથે ગુણી કાઢો તો શું થશે? 4 વર્ગમૂળમાં 5 + 3/4. ઓકે. તો હવે આપણે જો આ શું થશે તમારા માટે? આ ટર્મ બને છે, આ ટર્મ શું બનશે? b. આ ટર્મ શું બનશે? c. અને નીચે આવે છે શું બનશે? a. ઓકે. હવે આની અંદર મૂકી દો, તો આની અંદર મૂકશો તો શું થશે? તો બધા પદો પ્રમાણે મૂકી દઈએ. દેખો, બહાર કે લખી દેવાનું કે નોટ ઇક્વલ ટુ 0. ચલો પહેલા a બરાબર કેટલા લખશો? 4x². ચલો b બરાબર કેટલા છે? 4 વર્ગમૂળમાં 5 છે ને, અને c બરાબર કેટલા છે? 3. એ લખી દેવાનું કે નોટ ઇક્વલ ટુ 0. બોલો, ક્લિયર? 6x² - x - 2 = 0. ઓકે. તો એની અંદર દેખો આ દ્વિઘાત સમીકરણ છે. 6x² - x - 2 = 0. 6 × 2 12. ઓકે. 12 ના અવયવો પાડીએ એવી રીતે જેનો પ્લસ કે માઇનસ કે આપણી પાસે -1x આવવું જોઈએ. ઓકે. તો 4 × 3 વચ્ચે માઇનસ સાઇન, તો મોટી સંખ્યા આગળ માઇનસ, અહીંયા પ્લસ. ઓકે. આગળ તો 6x² - 4x + 3x - 2 = 0. ચલો આમાંથી કોમન કાઢીશું. આમાંથી કોમન કાઢો, પહેલા ટર્મમાં શું નીકળશે? 2x નીકળશે. અહીંયા સોરી. ચલો આમાંથી તમને ખબર છે કોઈ સંખ્યા, બે ટર્મ છે, એમાંથી કઈ એક તો નીકળે જ કોમન. તો 3x - 2 = 0.
કોમન ટર્મ પહેલા લઈ લઈએ 3x -2 એન્ડ 2x + 1. ઓકે, હવે આને 0 સાથે સરખાઈ દઈએ. તો ચલો 0 સાથે સરખાઈએ તો 3x -2 = 0 or 2x + 1 = 0. તો x બરાબર શું થશે? પ્લસ છે તો માઇનસ છે તો +2/3. અહીંયા x બરાબર 1 સામે જશે, -1 2 નીચે. કે ચકાસો 301 આ એક શ્રેણી આપેલી છે. દેખો આ શ્રેણી ચડતી એટલે વધતી શ્રેણી છે એટલે ડી તમારો +1, ઘટતી શ્રેણી તો ડી માઇનસ થાય. આપણે નક્કી કરવાનું છે કે શું આ શ્રેણીનું 301 કોઈ પદ હોઈ શકે. દેખો આની અંદર તમારે સીધું કઈ રીતે ગણવાનું કે n લઈ આવવાનો. હવે હું તમને એના માટે ફોર્મ્યુલા આપું છું. તમારે શું કરવાનું કે આ ટર્મ છે ને, આ જે પણ ટર્મ હોય એ ટર્મને તમારે ડી વડે ભાગી દેવાનો. શેના વડે ભાગવાનો? ડી વડે. ડી વડે ભાગો તમે અને તમારો જવાબ દેખો શેમાં આવવો જોઈએ? અપૂર્ણાંકમાં નહીં, પૂર્ણ સંખ્યા મળે એટલે પૂર્ણાંક. તો પછી એક ટર્મ હોઈ શકે છે. તો આપણે તપાસીએ, બોલો થઈ શકે છે કે નહીં. તો પહેલા આમાં શું કરશો? 301 ભાગ્યા તમારે ચલો ડિફરન્સ કાઢો. તો ડિફરન્સ કેટલો છે? તો 6 વડે એને ડિવાઈડ કરો. તો 6 વડે ડિવાઈડ કરશો તો શું જવાબ આવશે? હા કરો. તો 5.1 આવશે. ઓકે, શું લખી દેવાનું? બસ ઓન કર. 50.16 થશે. માટે કે આ 301 આ જે યાદીનું કોઈ પદ હશે નહીં, લખી દેવાનું. બરાબર? જે પ્રશ્ન છે લખી દે. માટે 301 આ જે શ્રેણી આપેલી છે એનું કોઈ પદ થશે નહીં. બોલો ક્લિયર? જ્યારે કરવાનું ત્યારે ઉભો રહે. 3 સમાંતર શ્રેણીનું દેખો પહેલું પદ બરાબર -37 -33 એટલે આ શ્રેણી દેખો કેવી છે? વધતી શ્રેણી છે. બરાબર? વધતી શ્રેણી છે. માઇનસમાં એટલે માઇનસમાં હોય એટલે જે ઘટતી હોય વધતી થાય. બરાબર? તો આ વધતી શ્રેણી છે. દેખો -37 થી -33 મોટા કે ઘણા લોકોને એવી સેન્સ હોતી નથી. બરાબર? હવે 12 પદોનો આપણે શું શોધવાનો છે? સરવાળો. તો Sn બરાબર n/2 2a + n - 1 * d. ચલો અહીંયા 12 પદોનો સરવાળો શોધવાનો છે. પ્રથમ પદ -37 n - 1 એટલે 12 છે તો કેટલા મૂકી દેવાના? 11. ડિફરન્સ લઈ લઈએ. તો ડિફરન્સમાં જો તો પાછલું પદ -29 છે. ઓકે, એટલે ગમે તે લે, અહીંયાથી આ લેવાય તો -29 છે. એમાંથી આગળનું પદ કેટલું છે? 33 છે. તો 33 હું માઇનસ કરીશ તો શું થઈ જશે? પ્લસ. બંને ડિફરન્સ કેટલો આવશે? 4 આવશે. પ્લસ. અમે તમને શું કીધું? વધતી શ્રેણી હોય તો ડિફરન્સ પ્લસ આવે, ઘટતી શ્રેણી હોય તો ડિફરન્સ માઇનસ આવે. બરાબર? ચલો હવે તમને આટલું બધું પહેલા ક્લિયર થઈ ગયા પછી થોડું સરવાળા બાદબાકીની પ્રક્રિયા આવડવી જોઈએ. ચલો 6 37 દુ -74. ઓકે, 11 ચોક. આનો ડિફરન્સ કેટલો આવશે? 30 આવશે. બંનેનો ગુણાકાર 180. બિંદુઓ આ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો આપણે આને a અને b કહીએ તો ab નો સ્ક્વેર. દેખો ગમે તે x1 y1 x2 y2 એ રીતે લઈ શકીએ છીએ. ગમે તેને લેવાય. અહીંયાથી દેખો આને x1 ગણ્યું અને એવું કીધું નથી કે આ તરફથી કે b તરફથી, એટલે ગમે તેને પહેલા લખીશ. તો a - a એટલે પ્લસ થઈ જશે. b - b એ પોતે જ માઇનસમાં છે એટલે શું થઈ જશે? પ્લસ. તો અહીંયા શું બનશે? 2a નો સ્ક્વેર + 2b નો સ્ક્વેર, 4a સ્ક્વેર + 4b સ્ક્વેર. ઓકે, બંનેની અંદરથી આપણે કોમન કાઢી લઈએ 4. તો શું આવશે? a સ્ક્વેર + b સ્ક્વેર. ઓકે, અહીંયાથી હવે દેખો અહીંયાથી આપણે
વર્ગમૂળ કરીએ સામે તો શું થશે AB બરાબર વર્ગમૂળમાં 4A² પ્લસ B². તો 4 કોમન નીકળી જાય તો A² પ્લસ B². આ આપણો આન્સર છે. એના પછી આ દાખલો જોઈ લો. બિંદુઓ આપણને આપેલા છે. જોડતા રેખાખંડનું ગુણોત્તર જોઈ લો. 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના આયામ શોધો. હવે અહીંયા આગળ હું લખી દઉં છું. અહીં આપણને બહુ સ્પેસિફાય નહીં કરેલું કે A તરફથી કે B તરફથી, ગમે તે બિંદુ ગમે. સારું, અહીંયા દેખો 4 -3 આને નામ આપું છીએ, બરાબર. અહીંયા દેખો B 8 અને 5 કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3:1. ઓકે. હવે આ જે આને m બરાબર કેટલા થશે આપણા માટે? 3 અને n બરાબર 1. હવે અહીંયા કોઈ એવું કીધું નથી કે આપણે આને x1 y1 તરીકે લઈ લઈએ છીએ અને આને x2. ચલો શરૂ કરીએ આપણે, બરાબર. પહેલા ફોર્મ્યુલા લખી દઉં છું. અહીંયા આગળ કોઈ બિંદુ આવેલું છે એને xy, એના આમ xy છે, તો x બરાબર શું થાય? m x2 n x1 છેદમાં m પ્લસ n. એટલે m પ્લસ n એટલે હવે તમારા માટે કેટલા થશે? 3 ને 1 4. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ચલો m બરાબર કેટલા છે? 3, x2 બરાબર 8, n બરાબર x1 બરાબર 4, નીચે 4, 8 તરી 24, 4 અહીં કેટલા થશે? 28/4. જવાબ શું આવશે? 7. ઓકે. હવે આપણે y માટે કરીએ તો y બરાબર m y2 n y1 નીચે 4, m બરાબર 3, 3 અને 15, પછી n બરાબર કેટલા છે? 1 અને -3 નીચે 4. 15 માંથી 3 જશે તો 12. તો જવાબ આવી ગયો 3. તો આ રીતે આપણને આમ શું મળ્યા? xy વિભાજન કરતા બિંદુના આયામ 7 અને 3. ઓકે. આપણે સાઇન કોસના આપણે ઓલો વિડીયો છે, બરાબર જોઈ લો છો. સૂત્ર બરાબર રિપીટ કરવા. દેખો અહીંયા આગળ આપણને આપેલું છે 15 cot A બરાબર 8. પૂરેપૂરો કોન્શિયસ પાવરથી ભણવાનું, બરાબર. કઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો. ચલો હવે તો પેપરો ચાલે છે, રિવિઝન જ કહેવાય. તો cot A તો હવે 8/15, બરાબર. ચલો તમને આને ખબર છે ને? cot એટલે શું થાય? સૂત્ર બોલો. શું? tan નું ઊંધું બોલ. tan cot યાદ ન હોય તો શું આવે? હા, તો પાસેની બાજુ છેદમાં. અને ત્રિપુટીઓ યાદ રાખવાની. ચલો કાટકોણ ત્રિકોણ બનાવી દે. ઓકે, ટાઈમ બહુ જોવો ના જોઈએ. આ થીટા છે. ચલો આની અંદર તો આ થીટા છે, તો થીટાની પાસેની બાજુ કેટલી આવશે? 8. સામેની બાજુ કેટલી થશે? 15. ઓકે, ચલો 15 નો વર્ગ કેટલો થાય? 225. 8 નો વર્ગ 64, 225 ને 64 289, એટલે 17 આવશે. ત્રિપુટી યાદ રાખો 15 17 8. તો અહીંયા જો પાયથાગોરસ થિયરથી આને શોધીએ તો ચલો એક ફેર કરી દઉં છું, બરાબર. નામ આપવું હોય આપી દો, ગમે તે ABC. તો અહીંયા કર્ણનો વર્ગ, કર્ણ શોધવો છે તો આ બંને બાજુના વર્ગોનો સરવાળો શું થાય? પ્લસ 15 225 64 289, તો AC બરાબર કેટલા થયા? 17. ત્રિપુટી અમુક યાદ રાખે ને, ગોખવા પ્રયત્ન નહીં કરો. જેટલી યાદ રહે એટલે સારું, ગણિત નીકળી જાય, ટાઈમ બચે. તો 17 આવી ગયા. બસ હવે બધા કામ ઈઝી બની ગયા. બોલો કયું શોધવું છે? સાઇન A. હવે દેખો તમે સાઇન A શોધવાનું છે. અહીંયા આગળ જે તમે નામ આપેલું એ રીતે અહીંયા આગળ ખૂણો આપેલો છે, એટલે સોરી, મારે અહીંયા આગળ કોટ એ આપેલું છે ને, એટલે કઈ અહીંયાથી આ બનાવવું પડશે. ઓકે, સમજ પડી ગયા? છે લખ્યું છે એટલે અહીંયા. ચલો સાઇન A. હવે સાઇન A શોધવું છે તો શું થશે? સાઇન નું સૂત્ર તો સાઇન બરાબર શું આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ, તો 15/17 sec. પાસેની બાજુ છેદમાં કર્ણ, તો sec એ બરાબર શું થશે? અરે કર્ણ છે, સોરી, કર્ણ છેદમાં પાસેની બાજુ, તો કર્ણ બરાબર કેટલા છે? 17. 17/8. કિંમત યાદ રાખવાનું શીખવાડેલું બધા, એ વિડીયો જોઈ લેવાનો. એ ખાલી સાઇનની જ કિંમત યાદ રાખવાનું, બીજી બધી એમને આવડી જશે. સારું, અને કોષ્ટક પરીક્ષા પહેલેથી દોરી દેવાનું એવું હોય તો. ચલો અહીંયા વેલ્યુ બધા બોલવા લાગો. સાઇન, એક મિનિટ, સાઇન 30
ઇન્ટુ cos 45 પ્લસ cos 30 અને sin 45. ચલો વેલ્યુ બોલવા લાગો. 1/2 1/√2 પ્લસ √3/2 ઇન્ટુ 1/√2. ચલો અહીં ગુણાકાર ઉપર અને છેદનો 2 ઇન્ટુ √2 થશે. √3 2 ઇન્ટુ √2 સોરી. હવે દેખો બંનેના છેદ સરખા છે. ઓકે, તો આગળ જવા દઈએ. તો 1 પ્લસ √3 છેદમાં 2 ઇન્ટુ √2 બને ત્યાં સુધી નીચે કેવું હોય કે વર્ગમૂળ વાળી સંખ્યા આવી ના જોઈએ, એટલે આપણે શું કરીશું? સમયકરણ. તો ઉપર √2 વડે ગુણીશું અને નીચે પણ √2 વડે. ચલો ઉપર √2 વડે ગણો. તો 1 ઇન્ટુ 2 √2, 3 ઇન્ટુ √2 એટલે √6. નીચે આ બેનો ગુણાકાર √2 એટલે કેટલા થશે? 2. આ √2 અને આ √2 નો ગુણાકાર થાય કેટલા થાય? √2 એટલે 2. 2 ગુણ્યા 2 એટલે જવાબ શું આવશે? 4. હવે ત્રિકોણમિતિના ઉપયોગો પર આધારિત દાખલો આવે છે. બસ અહીં ધ્યાન આપો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાને ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલ. તો પહેલા આપણે થાંભલો, કાલ્પનિક થાંભલો દોરી દીધો. ઓકે, તેની સાથે આપણે એક દોરી બાંધી દીધી. કેટલા મીટર દૂર બાંધેલી છે? 20. અને દોરડાની લંબાઈ કેટલી છે? 20 મીટર. ઓકે, એક કલાકાર અહીંયાથી ભાઈ આમ એની કલાકારીગરી બતાવે છે. ખૂણો કેટલાનો બને છે? 30. આપણે આટલી ખબર પડી ગઈ. તો પ્રશ્ન શું છે? થાંભલાની ઊંચાઈ શોધો. આના માટે x ધરી લઈએ. તો અહીં આગળ દેખો કયું વિધેય વાપરવું નક્કી થઈ જાય. આ શું આપેલી? સામેની બાજુ. આ શું છે? કર્ણ. કયા સૂત્રમાં સામેની બાજુને કર્ણ આવે છે? સાઈન. ઓકે, તો સાઈન આ કે સાઈન થીટા. થીટા કેટલા બનશે? 30. તો સાઈન 30 બરાબર સામેની બાજુ કેટલે છે? x. કર્ણ કેટલો છે? 20. એટલે 5. આને આમ સામે લઈ જાઓ તો x બરાબર શું થશે? સાઈન 30 ની કિંમત બોલો કેટલી થશે? 1/2. આ 20 સામે જશે તો જવાબ શું આવશે? x બરાબર 10 મીટર. આ આપણો જવાબ છે. અત્યારે તો સ્ટાન્ડર્ડમાં આનું ઓછું કરી દીધું. આમ દેખો, એ અર્ધગોલકની ઉપર એક શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તો બંનેની ત્રિજ્યા 3.8. ચલો પહેલા શું છે? અર્ધગોલક દોરી દઈએ. ગમે તેવો કાલ્પનિક, પણ થોડો શોભે એવો દોરવાનો. ઓકે, એની પર એક શંકુ છે. દેખો એની તિર્યક ઊંચાઈ એટલે ઇંગ્લિશમાં 60 કહેવાય. ચલો કેટલું આપેલું છે? 12.5. ચલો આની ત્રિજ્યા કેટલી છે? r બરાબર 3.5. સરસ સરસ બોલતા આવડી ગયું બધાને. સેન્ટીમીટર કે સેન્ટીમીટર? ઓકે, આપણે આ બે જે આપેલું છે કુલ, આજે આપણને આવું દેખાય છે ને પાત્ર, એનું કુલ કર્વ સરફેસ એટલે પૃષ્ઠફળ, કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પહેલા દેખો હું લખતો નથી, જે પ્રશ્ન છે એમ સમજી લેવાના રહ્યો. બરાબર, કુલ પૃષ્ઠફળ બરાબર પહેલા ઉપરનો શંકુ, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl, નીચે અર્ધગોલક એનું શું થશે? અર્ધ છે એટલે 2πr². કોમન શું નીકળશે? πr. અહીંયા આવશે l પ્લસ 2r. ચલો કિંમત પાઈની કિંમત કેટલી છે? 22 કીધું નથી એટલે 22/7. આની કિંમત 35 પોઈન્ટ હટાવતા 10. l બરાબર 12.5. 2r એટલે 3.5 ગુણ્યા 2 કરીશું તો કેટલા આવશે? 7. ઓકે, ચલો 7 5 7 × 5 35, 5 × 2 10, ઉપર આવશે 11. 11 ગુણ્યા કેટલા છે અહીંયા? 12 એટલે 19.5. જો એનો ગુણાકાર સીધો બતાવ્યો છે અહીંયા મેં બાજુ, જોઈ લો અથવા ફરીથી કરીને બતાવો. સારું, ચલો હવે દેખો અહીંયા 19.5 ગુણ્યા 11. તો 19.5 ગુણ્યા 11 પોઈન્ટ અત્યારે નહીં ગણતો 11 દેખો. અને એ પેલા શૂન્ય મૂક્યા ને દશક એ રીતે કરીશું તો કેટલા આવશે? ગુણ્યા 11 કરીએ તો 1950 આવશે. ફરીથી એક જ છે એટલે એ જ આવે ને. તો ઘણા લોકો આની અંદર ગોથા ખાતા હોય છે. કેટલા આવશે? 11. પોઈન્ટ કાપી લો. કેટલા આવશે? 214.5 સેન્ટીમીટર. તો જો ક્ષેત્રફળ તો શું લખવાનું? સ્ક્વેર. ઘન હોય તો નીચે નળાકાર ને ઉપર શંકુ આકારનો છે. નળાકાર ભાગનો વ્યાસ 4.2 મીટર તથા ઊંચાઈ 8 મીટર છે. નળાકાર પર બંધ બેસતું. ચલો ફટાફટ આપણે દોરી દઈએ. દેખો આ સિલિન્ડર,
ઓકે, એની પર શંકુ છે. ઓકે, હવે દેખો એટલે આમાં શું હોય, નળાકારનો જે ત્રિજ્યા થાય ને એની થાય. તો એ નળાકારની ત્રિજ્યા અહીં દેખો આર બરાબર કેટલા થશે, વ્યાસ આપ્યો છે અને અડધા કરી દો, આર બરાબર કેટલા થશે, 2.1 સેન્ટીમીટર થશે. એટલે આના અડધા કરી દેવાના, ડિવાઇડેડ બાય 2, એટલે આર મળી જાય. હવે આ જે આ નળાકાર છે ને એની હાઈટ આપેલી છે, એને આપણે શું કહીશું, h1. બંને એવી રીતે આપેલું હોય તો આપણે ધારી લેવાનું h1 h2 તરીકે. 8 મીટર, અહીં સેન્ટીમીટર નથી, સોરી મીટર છે. અહીં આગળ 8 મીટર. ઓકે, પછી આપણા પ્રશ્ન શું છે, બીજું આગળ ઇન્ફોર્મેશન શું આપે છે, ઉપર બંધ બેસતા શંકુની ઊંચાઈ બંનેની અલગ આપી છે, એટલે h1 h2 ધારીશું. ચલો, આની ઊંચાઈ કેટલી છે, 6 મીટર. ત્રીજા બંનેની આધાર સરખો છે, બરાબર. ચલો, હવે એના માટે આખો હવે દેખો એમાં પ્રશ્ન શું છે આપણો, કે તંબુમાં રહેલી હવાનું ઘનફળ. તો આની અંદર હવાનું ઘનફળ એટલે એમાં કેટલી હવા ભરી શકાય, બરાબર. તો પ્રશ્ન લખ્યું તો તંબુમાં રહેલું હવાનું ઘનફળ બરાબર બંનેનું ઘનફળ લેવું પડે. તો પહેલા આપણે લઈશું સિલિન્ડરનું ઘનફળ, તો પાઈ આર સ્ક્વેર, અહીંયા h1 લઈશું. ઉપર શંકુ છે, શંકુનું ઘનફળ શું થશે, પાઈ 1/3. હા, 1/3 પાઈ આર સ્ક્વેર h2. બંનેમાં કોમન શું નીકળશે, પાઈ આર સ્ક્વેર કોમન કાઢી લઈશું. અહીં આગળ શું આવશે, તો h1 પ્લસ h2. ચલો, પાઈની કિંમત લેવાની કીધી છે 1/3. ઓકે, પાઈની કિંમત લેવાની કીધી છે, પાઈની કિંમત તો 22/7 બરાબર. ત્રિજ્યા કેટલી છે, તો 2.1 2.1 એટલે 21 ગુણ્યા 21 કેટલા મૂકીશું, 100. ચલો, h1 બરાબર કેટલા છે, 8 અને ઓલા 1/3 કેટલા છે, 6. ઓકે, 3 દુ 6, અહીંયા 7 તરી 21, 22 તરી 66, 66 ગુણ્યા 21 બરાબર. અને નીચે કેટલા મૂકું છું, 100. હવે અહીં ધ્યાન આપજો, 8 ને 2 કેટલા થશે, 10, 1 0 નીકળી ગયો. 21 ગુણ્યા 66 કરો જલ્દી સ્પીડમાં, 21 ગુણ્યા 6 કરી દેવાના. 6 કરીશું, અહીં ધ્યાન આપો. થઈ ગયો, 138.6 મીટર ઘન ક્યુબ. કોઈ વર્ગીકૃત માહિતી માટે એ 32.5. દેખો આમાં કેવું સીધું ફોર્મ્યુલા વાપરવાનું છે. તમે મધ્યક શોધો તો મધ્યક x બાર બરાબર શું આવશે, a પ્લસ સિગ્મા fi ui અપોન જે શું કહેવાય ટોટલ આપેલી ને આવૃત્તિઓ n પણ લખાય સિગ્મા fi અને ગુણ્યા હાઈટ, એટલે આ લોકો h લખે છે પણ આપણે શું c પણ લખાય, બરાબર. તો h. હવે અહીંયા દેખો a બરાબર a ની વેલ્યુ કેટલી આપેલી છે, 32.5. સિગ્મા fi ui ની વેલ્યુ કેટલી આપેલી છે, -23. નીચે 35, આની 5 5 7. ચલો, 23 ને ભાગો 7 વડે ભાગો 23. દેખો હવે અહીંયા ભાગાકાર કરીશું તો 3.2 પછી પોઈન્ટમાં આવશે, ચાલ્યા કરશે ભાગાકાર, એટલે 3.2 લઈશું અને આનો ડિફરન્સ કરીશું. તો આનો ડિફરન્સ કરો તો કેટલા આવશે, ડિફરન્સ કરી કાઢો ફાસ્ટ, 29.2. ઓકે,